હલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આજે આપણે ધોરણ 9 ગુજરાતી માધ્યમ યુનિટ નંબર 5 રાની કી વાવ એમના સેકન્ડ પાર્ટ વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. અને આપણો આ લાસ્ટ પાર્ટ છે, એટલે આપણું યુનિટ છે એ પણ અહીંયા પૂર્ણ થશે. તો આપણે આપણા સેકન્ડ પાર્ટ છે તેમની શરૂઆત કરીએ તે પહેલાં ફર્સ્ટ પાર્ટની અંદર આપણે જે પણ અભ્યાસ કરેલો એની ટૂંકમાં માહિતી છે એ મેળવી લઈએ. તો આપણે શોર્ટ સ્ટોરી રૂપે માહિતી છે એ મેળવેલી કે રાણી કી વાવ એટલે કે રાણકી વાવ છે એનો સમાવેશ છે એ યુનેસ્કો દ્વારા વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત અથવા વારસામાં એનો સમાવેશ કરવામાં આવેલો છે. એમની જે ઉત્પત્તિ છે એ ક્યારથી થયેલી, એ વાવ છે એ કોણે બંધાવવાની શરૂઆત કરેલી, ત્યારબાદ એ અધૂરું કાર્ય છે એ કોણે પૂર્ણ કરેલું, અને એક શ્રેષ્ઠ વાવ તરીકે એ પ્રચલિત છે થયેલી, એમની અંદર જે 7 માળ છે અને જુદા જુદા ભાગની અંદર એમની લંબાઈ છે, એમની પહોળાઈ છે, એમની ઊંડાઈ છે, તે સાથે સાથે એમની જે શિલ્પકૃતિઓ છે પહેલાં કેટલી હતી અને ધીમે ધીમે અત્યારે એ કેટલી રહેલી છે, આ તમામ વસ્તુ છે તેનું વર્ણન છે કરવામાં આવેલું છે. અને લાસ્ટમાં આપણે એ પણ વાત કરેલી કે ખાસ કરી અને આ વાવ છે ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવેલી હોય એવું લાગે છે, કારણ કે ત્યાં જુદા જુદા પ્રકારના ભગવાન વિષ્ણુ છે તેમના રૂપો અને મુદ્રાઓ છે તે પણ આપને જોવા મળે છે. સાથે સાથે એમના જે 10 અવતારો છે એ પણ ત્યાં દર્શાવેલા છે. અને હવે ત્યાંથી આગળ આપણો સેકન્ડ પાર્ટ છે તેની આપણે શરૂઆત કરીએ છીએ. આફ્ટર વિષ્ણુ એટલે કે ભગવાન વિષ્ણુ બાદ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ ઓફ પાર્વતી. બીજી મહત્ત્વની જે મૂર્તિ છે એ દેવી પાર્વતીની છે. નિયરલી 15 ગેલેરીઝ હેવ ધ સ્કલ્પચર્સ ઓફ પાર્વતી. ગેલેરીનો અર્થ થાય છે આપણે જે પરસાળ કહીએ અથવા બાલ્કની કહીએ છીએ તે, કે લગભગ 15 જેટલી પરસાળ છે અથવા ગેલેરી છે એમાં તો કે દેવી પાર્વતી છે તેમની શિલ્પસ્કૃતિઓ છે. 12 સ્ટેચ્યુસ ઓફ ગોડેસ ગૌરી. ગૌરી માતાની 12 મૂર્તિઓ તો કે એક સાથે એક જ સ્થળે ટુગેધર એટ ધ સેમ પ્લેસ આર રેરલી ફાઉન્ડ એનીવેર, કે જે ભાગ્યે જ આપને જોવા મળે છે. ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા હેઝ ઇટ. જે મોઢેરાના સૂર્ય મંદિરમાં પણ જોવા મળે છે. This વાવ has also all the 12 statues of ગૌરી. આ વાવમાં ગૌરીની બધી જ 12 મૂર્તિઓ છે, જેમાં ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રીયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિશંદા, તોતલ અને ત્રિપુરા. Besides, તદુપરાંત there are many statues of gods and goddesses such as Ganesha, Agni, Vayu, Surya, Bhairav, Chamunda, Brahma, Indra, Indrani, વૈષ્ણવી, વરાહી, મહાલક્ષ્મી, કુબેર એટસેટ્રા. તો શું કહે છે કે આ ઉપરાંત ગણેશ, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી, કુબેર વગેરે દેવદેવીઓ છે તેમની પણ અનેક મૂર્તિઓ અહીંયા જોવા મળે છે, જે તમે ખાસ કરીને તમને તમારી સ્ક્રીન ઉપર જે પિક્ચર જોવા મળે છે તેમની અંદર એ જોઈ શકો છો. There are also some of the rare sculptures of gods. દેવોની કેટલીક એવી વિરલ શિલ્પ સ્કૃતિઓ પણ અહીં છે કે here one can find the statue of Lord Buddha with 4 hands. કે અહીં તમને ભગવાન બુદ્ધની ચતુર્ભુજ મૂર્તિ છે તે જોવા મળશે. The statue of Rama with sword and shield. તલવાર અને ઢાલ સાથે ભગવાન રામની મૂર્તિ છે જોવા મળશે. નેચરલી જોઈએ તો ભગવાન રામ છે તેમના હાથની અંદર તો કે ધનુષ જોવા મળે, પરંતુ અહીંયા આપને થોડું અલગ જોવા મળી રહ્યું છે. ધ સ્ટેચ્યુ ઓફ સન ઇન ફોર્મ ઓફ તપસ્વી. ત્યારબાદ તપસ્વીના રૂપમાં ભગવાન સૂર્યની મૂર્તિ જોવા મળે છે. ધ સ્ટેચ્યુ ઓફ શિવા વિથ બીડ્સ ઇન હિઝ હેન્ડ.
હાથમાં પારાઓ સાથે ભગવાન શિવની મૂર્તિ જોવા મળે છે. ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન્સ રાધર હેવિંગ હાર્ડ એન્ડ સ્ટર્ન લુક એટસેટ્રા. તો આપને અહીંયા કહેલું છે સ્ટર્ન. સ્ટર્નનો અર્થ થાય છે કઠોર, કે કઠોર મુદ્રાલેખ છે તેમના બદલે સૌમ્ય અને શાંત મુખ મુદ્રા સાથે ભગવાન પરશુરામની મૂર્તિ છે આપને જોવા મળે છે. બીડનો અર્થ થાય છે પારો. તો એ સ્વાભાવિક રીતે ભગવાન પરશુરામની મૂર્તિ કે કોઈ પણ જગ્યાએ જોઈએ તો એ સતત ગુસ્સામાં જોવા મળતા હોય છે, પણ અહીંયા આપને વિપરીત પરિસ્થિતિ છે બતાવવામાં આવેલી છે. સમ ઓફ ધ સ્કલ્પચર્સ, અમુક જે શિલ્પકૃતિઓ છે તેઓ ડિસ્પ્લેસ કન્ટેમ્પરરી લાઇફસ્ટાઇલ. કન્ટેમ્પરરીનો અર્થ થાય છે સમકાલીન, કે એ તેઓ શું કરે છે તો કે કેટલીક જે કન્ટેમ્પરરી લાઇફસ્ટાઇલ, ફોકટેલ્સ, એનિમલ એન્ડ હ્યુમન ઇન્સ્ટિક્ટ્સ એટસેટ્રા. કે કન્ટેમ્પરરી જેને કહેવાય સમકાલીન, કે સમકાલીન જીવનશૈલી, ત્યારબાદ ફોકટેલનો અર્થ થાય છે લોકકથાઓ, અને ત્યારબાદ તો કે જે પ્રાણીઓ છે તેમના ઇન્સ્ટિંક્ટ એટલે કે સ્વભાવ, એમના જે સ્વભાવો છે તેમને પણ અહીં દર્શાવવામાં આવેલા છે. ધે રિવીલ આર્ટિસ્ટિક વિઝન એન્ડ યુનિક ઇમેજિનેશન ઓફ ધ સ્કલ્પચર્સ. તેઓ તો કે રિવીલ કરે છે એટલે કે બતાવે છે. સ્કલ્પચરનો અર્થ થાય છે શિલ્પી. શું બતાવે છે તે કે તેઓ શિલ્પીઓની કલાદ્રષ્ટિ અને અનન્ય કલ્પના શક્તિ છે તેને પ્રકટ કરે છે. ત્યારબાદ તો કે ધેર આર નિયરલી 300 સ્ટેચ્યુઝ ઓફ અપ્સરાસ. કે ત્યાં આપને તો કે આશરે તો કે 300 જેટલી તો કે જે અપ્સરાઓ છે બરાબર છે તેમની પણ મૂર્તિઓ જોવા મળે છે. તો તેમાં ધ સ્કલ્પચર્સ પ્રેઝન્ટેડ અ વાસ્ટ રેન્જ ઓફ ઇમોશન્સ ફિલિંગ્સ ઓન ધ ફેસીસ ઓફ અપ્સરાસ. કે ત્યાં આપને તો કે જે અપ્સરાઓ છે તેમના તો કે જે ચહેરાઓ પરના જે મનોભાવ છે, સંવેદનાઓ છે, તેનું સ્વરૂપ પણ આપણે વિશાળ પ્રમાણમાં જોવા મળે છે. ધે ડિસ્પ્લે વેરાયટી ઓફ ડિફરન્ટ મૂડ્સ એન્ડ સિચ્યુએશન્સ. કે તેઓ જુદા જુદા મિજાજ અને પરિસ્થિતિઓ છે તેમની તો કે જે વિવિધતા છે તેને શું કરે છે એ દર્શાવે છે. મોસ્ટ ઓફ ધેમ પ્રેઝન્ટ વિષ્ણુ ઇન હિઝ 10 ડિફરન્ટ અવતાર્સ. કે એમની અંદર ખાસ કરીને તો કે જે ભગવાન વિષ્ણુ છે એમના જુદા જુદા જો કે 10 અવતારો છે તે બતાવવામાં અથવા દર્શાવવામાં આવેલા છે. ધ મોસ્ટ અટ્રેક્ટિવ સ્કલ્પચર્સ આર ધોઝ ઓફ. કે તેમાંના ખૂબ જ આકર્ષક એવા તો કે જે અવતારો છે તેમાં તો કે વરાહ, વામન, નરસિંહ, રામ, કલ્કી એન્ડ મહિષાસુર મર્દિની જેવી જે શિલ્પ સ્કૃતિઓ છે તે ખૂબ જ આકર્ષક છે. ધ અપ્સરાઝ વિથ 16 ડિફરન્ટ મેકઅપ સ્ટાઇલ્સ એડ ટુ ધ ગ્રેસ ઓફ ધીસ અનમેચ્ડ સ્ટ્રક્ચર્સ. ગ્રેસનો અર્થ થાય છે મોહકતા, અનમેચનો અર્થ થાય છે અનન્ય. તો આપને શું કહે છે અહીંયા કે ધ અપ્સરાઝ વિથ 16 ડિફરન્ટ મેકઅપ. કે 16 વિવિધ શૃંગાર શૈલી સાથેની એટલે કે 16 જુદા જુદા પ્રકારના શૃંગાર શૈલી સાથેની અપ્સરાઓ એટલે કે મૂર્તિઓ આ વિરલ સ્થાપત્યના આકર્ષણ અને મોહકતામાં શું કરે છે તો કે એ ઉમેરો કરે છે. ધ સ્ટેપવેલ ઓલ્સો ફોકસીસ ઓન ધ હોલીનેસ ઓફ વોટર એન્ડ ઇટ્સ ગ્રેટ સિગ્નિફિકન્સ ઇન ઇન્ડિયન કલ્ચર. હોલીનેસનો અર્થ થાય છે પવિત્રતા, સિગ્નિફિકન્સનો અર્થ થાય છે મહત્ત્વ. કે આ વિરલ મહત્ત્વ, આ જે વાવ છે એની જો પાણી છે તેની પવિત્રતા અને ભારતીય સંસ્કૃતિમાં તેના મહત્ત્વ પર તે ખૂબ જ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરે છે. The wow is the most developed, elaborate and ornamented example of submerged architecture. ઇલેબોરેટનો અર્થ થાય છે ઝીણવટથી તૈયાર થયેલું, ઓર્નામેન્ટેડનો અર્થ થાય છે અલંકૃત, અને સબમર્જનો અર્થ થાય છે પાણીમાં ડૂબેલું. કે આ વાવ પાણીની સપાટી નીચે ખૂબ જ વિકસિત, ઝીણવટપૂર્વક રચેલા અને અલંકૃત સ્થાપત્યનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે.
ઇટ સિંગ્સ ધ ગ્લોરી ઓફ ડેવલપમેન્ટ ઓફ સ્ટેપવેલ્સ ઇન ઇન્ડિયા. તે ગ્લોરીનો અર્થ થાય છે ખ્યાતિ, કે તે ભારતમાં વાવના જે વિકાસની ગૌરવ ગાથા ગાય છે. ધ વાવ ઇઝ ધ મોસ્ટ ડેવલપમેન્ટ elaborate and ornamented example of submerged architecture. It sings the glory of development of stepwells in India. This vow is a large and a complex type of stepwell. લાર્જનો અર્થ થાય છે વિશાળ અને કોમ્પ્લેક્સનો અર્થ થાય છે જટિલ. કે આ વિશાળ વાવની રચના છે થોડી જટિલ છે, એટલે કે અટપટી છે. ઇટ હેઝ ઓર્નામેન્ટેડ પેનલ્સ ઓફ સ્કલ્પચર્સ. પેનલનો અર્થ થાય છે તકતીઓ, કે તેમાં શિલ્પ કૃતિઓની અલંકૃત તકતીઓ જોવા મળે છે. ઇટ લે બરીડ અંડર ધ મડ ડ્યુ ટુ ફ્લડ્સ ફર્સ્ટ એન્ડ ધેન ધ વેનિશિંગ ઓફ ધ રિવર સરસ્વતી. બરીડનો અર્થ થાય છે દટાયેલું અને ટુ વેનિશનો અર્થ થાય છે અદૃશ્ય થવું. કે પહેલાં પૂરને કારણે, ફ્લડનો અર્થ થાય છે પૂર, ત્યારબાદ સરસ્વતી નદીના સુકાઈ જવાથી આ વાવ કાદવ નીચે દટાયેલી રહી હતી. ઇટ વોઝ હિડન અંડર ધ લેયર્સ ઓફ અ સિલ્ટ ફોર ઓલમોસ્ટ 7 centuries. સિલ્ટનો અર્થ થાય છે કાદવ. લગભગ 700 વર્ષ સુધી તે કાદવમાં દટાયેલી રહેલી. ધ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, કે જેનું શોર્ટ ફોર્મ છે ASI, ટુક અ ગ્રેટ કેર ટુ પ્રિઝર્વ ધીસ સ્ટ્રક્ચર. ટુ પ્રિઝર્વનો અર્થ થાય છે જાળવણી કરવી. કે ભારતના જે પુરાતત્વ વિભાગ છે તેમણે આ સ્થાપત્યને સુરક્ષિત રાખવા માટે તેની ખૂબ જ કાળજી લીધેલી. ઇન ફેબ્રુઆરી 2013, કે ફેબ્રુઆરી મહિના એટલે કે 2013 ફેબ્રુઆરીમાં ASI, કે જેનો ફૂલ ફોર્મ છે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, નોમિનેટેડ ધીસ વાવ ફોર ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ. 2013 અને તેમની અંદર તો કે ફેબ્રુઆરી મહિનામાં ટુ નોમિનેટનો અર્થ થાય છે નિમવું. કે પુરાતત્વ વિભાગે આ વાવને વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત માટે તેની નિમણૂક કરેલી અથવા તેને નિમેલી. વિથ ધ એક્સલન્ટ teamwork by the ASI and the state government of Gujarat, it got recognition by the UNESCO. એક્સલન્ટનો અર્થ થાય છે ઉત્તમ. કે પુરાતત્વ વિભાગ અને ગુજરાત સરકાર વચ્ચેના ઉત્તમ સહયોગના પરિણામે યુનેસ્કો દ્વારા તેને માન્યતા છે તે આપવામાં આવેલી. તો ખૂબ જ સરસ આ યુનિટ છે. આપણો પ્રાચીન વારસો છે, વિરાસત છે આપણી સંસ્કૃતિની, એના વિશેની માહિતી પણ આપને મળે છે. અને અત્યારે વર્તમાન સમયની અંદર એક ટુરિસ્ટ પ્લેસ તરીકે જેમની અંદર પ્રવાસોનું આયોજન થતું હોય છે વિદ્યાર્થીઓ માટે, તો ખાસ આ સ્થળ છે એમનો ચોક્કસથી સમાવેશ છે થાય છે. તો આપણે એની મુલાકાત લઈ અને રૂબરૂ વધારેમાં વધારે માહિતી પણ મેળવી શકીએ છીએ. તો અહીંયા આપણું જે યુનિટ નંબર 5 અને તેમાં સેકન્ડ પાર્ટ છે એ પૂર્ણ થાય છે અને આપણું યુનિટ પણ અહીં પૂર્ણ થાય છે. ખાસ આમના ટ્રુ ફોલ્સ છે, ક્વેશ્ચન આન્સર્સ છે, શોર્ટ નોટ્સ છે, તેમની પ્રિપેરેશન છે ખૂબ જ સારી રીતે કરવી. થેન્ક યુ વેરી મચ.